ભગવાન, સમજાતું નથી કે શું કરું. કેટલા ફ્રેન્ડ્સ છે, કેટલી બેનપણીઓ છે માર. પહેલા તો બધા બહુ જ સારા થયા કે જ્યારે જરૂર પડે ને ત્યારે બસ એક ફોન કરજે, અમે તારી પાછળ અમારો જીવ દઈ દઈશું. પણ અત્યારે કોઈ હેલ્પ કરવા રાજી નથી. કેટલા દિવસ થઈ ગયા ઘરની બહાર છું. ક્યાં જઉં, શું કરું સમજાતું નથી. દામિનીને એક ફોન કરી જો. હેલો દામિની, મીરા. દામિની, મારે એક તારું ખાસ કામ છે, પ્લીઝ હેલ્પ કરીશ? જો દામિની, અત્યારે બીજી તો કઈ વાત થાય એમ નથી, પણ મને પ્લીઝ થોડા દિવસ તારા ઘરે રહેવા દઈશ? હા, મારા હસબન્ડ સાથે મારા બધા જ સંબંધો તૂટી ગયા છે. હું ઘરની બહાર નીકળી ગઈ છું અને પાછી ક્યારેય નથી જવાની. હું દામિની સમજવું પડે. તને તો ખબર છે ને કે મેં કેટલું સ્ટ્રગલ કર્યું છે મારી લાઈફમાં. હર હંમેશા એને સમજાવવાની કોશિશ કરી પણ એ ક્યારેય સમજ્યા નથી. જો તને મારી બધી જ ખબર છે, પછી પૂછે છે શું કામ? પ્લીઝ મને જાજુ નહીં, અઠવાડિયા માટે હેલ્પ કરીશ, પછી હું જતી રહીશ, પ્રોમિસ. ઓકે ઠીક છે. તું ઘરે જ છે ને? તો હું આવું. પણ દામિની, તારા ઘરના માની જશે? ઠીક છે, થેન્ક યુ. હાશ, અઠવાડિયું નીકળી જાય ને એટલામાં તો હું ગમે ત્યાં રહેવાનો બંદોબસ્ત કરી લઈશ. બા, હા બેટા. હા, મીરાનો ફોન આવ્યો હતો. શું કહેતી હતી? કંઈ નહીં, તમને તો ખબર છે ને કે એની પરિસ્થિતિ અત્યારે કેવી છે. એટલે પરિસ્થિતિ એટલે શું પરિસ્થિતિ? કંઈક ગરીબ છે, પૈસા નથી, કંઈક ખાવા પીવાની તકલીફ છે, તો આ છે આપણે ત્યાં. બા, તમે તો જાણો છો ને કે બિચારીએ પ્રેમ લગ્ન કર્યા હતા, પણ ઘરવાળામાં ઠરી નહીં, અને અત્યારે એની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. તો એનો ફોન આવ્યો હતો. મને કહેતી હતી કે રહેવા માટે કોઈ જગ્યા મળી જાય તો પીજીમાં કે કશે. પણ તમને ખબર છે ને બા, જો અત્યારે પીજીમાં રહેવા જશે તો પૈસા ક્યાંથી લાવશે? એના ઘરવાળા એની પાસે જેટલા પૈસા હતા ને એ બધા જ પૈસા ઉડાવી નાખ્યા છે. બધા પૈસા લઈને વયો ગયો છે. હવે એની પાસે ભાડાના પણ પૈસા નથી. એટલે મેં વિચાર્યું કે જો એ આપણા ઘરે આવી જાય થોડા દિવસ રહેવા તો એની મદદ થઈ જશે ને. દામિની, મીરા તારી ફ્રેન્ડ છે, માની લીધું. તું એને એમ કહે છે કે બિચારીએ પ્રેમ લગ્ન કર્યા. પ્રેમ લગ્ન કરવાવાળા ક્યારેય બિચારા ન હોય. કેટલા મહિનાઓથી કે વર્ષોથી પ્રેમ કરતા હોય, પછી નિર્ણય કર્યો હોય કે હવે મારે લગ્ન કરવા છે, તો એ એટલા મહિનામાં એના પ્રેમીને તો એ સમજી જ શક્યા હોય તો જ લગ્નનો વિચાર કરે. સાંભળજે મારી વાત. લગ્ન કર્યા અને પછી જો એ ન ઠર્યા હોય ને તો એ એના નસીબની વાત છે. એમાં હું ને તું શું કરી શકીએ? હા, એની પરિસ્થિતિ ખરાબ છે, ભલે થોડાક દી આપણે ત્યાં જમી લેતી અને બીજે ઘર રાખીને બીજે ઘર રાખશે ને તો જ એને કમાવાની એ ભાન પડશે. બાકી અહીંયા એને તૈયાર રોટલા મળે, નહીં ભાડા ભરવાના, નહીં કાંઈ, એ ખાધું પીધું મોજ કરી. ના બેટા, આપણા ઘરમાં એને રાખવાની નથી. હા, પેલા ચંપા માસીનું ઘર છે ને, એણે ઉપર ધાબા ઉપર એક રૂમ બનાવી છે અને એને ભાડે આપવાની છે, અને આપણે એને કહેશું ને તો 1000 ને બદલે 500 રૂપિયા ભાડું લેશે. પણ એને ત્યાં અપાવ. આપણા ઘરમાં પારકી દીકરી ન જોઈ. કાલ સવારે કાં એના વરવાળા અને કાં પછી એના માવતર કોઈ ગોતતા આવશે તો આપણે શું જવાબ દઈશું? બોલું હવે હું? હા બોલ. બોલી લીધું તમે? હા. બા, હું ક્યાં ના પાડું છું? તમે જે કહો છો બધી જ વાત સાચી. પ્રેમ અને પ્રેમ કરવો ગુનો નથી. એ જાણતી હશે છોકરાને એની સાથે લગ્ન થઈ ગયા, હવે એમાં ના ઠરી
એ કોઈ વાતનો ઇશ્યુ નથી. વાત અત્યારે એમ છે કે બિચારી એકલી છે. નથી મા બાપનો સહારો કે નથી એના સાસરિયાનો સહારો. એકલી છે અત્યારે. એને કોઈની જરૂર છે. અને તમે એમ કહો છો કે બહાર રહે, અહીંયા ખાઈ જાય. અરે અહીંયા ખાઈ જાય તો રહેવામાં શું વાંધો છે? અરે એને રહેવા માટે જગ્યા જ કેટલી જોશે. એને ગમે ત્યાં કહેશો ને ત્યાં રહી લેશે બિચારી. પણ મૂળ વાત એમ છે કે અત્યારે એની પાસે કોઈ ઇન્કમનો સ્ત્રોત નથી. કમાઈ શકે એમ નથી. અહીંયા આવશે, સેટલ થશે, જોબ ગોતશે. એટલો સમય તો લાગશે ને. ત્યાં સુધી એને મફતમાં કોણ રાખવાનું છે? એટલા માટે કહી રહી છું, છોકરીની જાત છે, આપણે એને મદદ કરવી જોઈએ. હા તો સાંભળ ને, છે ને મારી પાસે રસ્તો. ચંપા માસીનું ઘર અપાવી દે. એ ક્યાં એમ કહે છે કે આજે ને આજે જ મને આ મહિનાનું ભાડું આપો. એ સુવા ભલે ત્યાં જતી, ખાવા ભલે આપણે ત્યાં આવતી, અને એટલા સમય દરમિયાન એ નોકરી ગોતશે. નોકરી ગોતશે એટલે એને આવતા મહિને પગાર આવે એમાંથી એણે ભાડું ચૂકવવાનું છે. આપણા ઘરે રાખવાનું થતું જ નથી. નોકરી કરી કરીને કેટલાની કરશે? અને ચાલો માની લઉં નોકરી પર લાગી પણ ગઈ, પણ પહેલેથી ઘર વસાવવું, ફરીથી એકડો ઘૂંટવાની વાત છે. હા એમનામ તો ના થઈ જાય ને. અરે અહીંયા ખાવા પીવા આવશે તો એનું ઘર, ત્યાં ખાલી ઘરમાં એ શું કરશે? સામાનની તો જરૂર પડશે ને એને. શું કામ? તો શું કામ ને ખાલી સુવા માટે ત્યાં જાય? હા ભલે જાય, એ સુવા માટે ત્યાં ભલે જાય, ખાવા માટે ભલે આપણે ત્યાં આવે, પણ રહેવાનું ને સુવાનું આપણા ઘરમાં નહીં થાય એટલે નહીં થાય. તારો જુવાન ભાઈ છે ઘરમાં. હા તો શું થઈ ગયું? ઘણું થઈ શકે. જુઓ, હું પણ તમને એ જ સમજાવવા માંગુ છું. જુવાન દીકરી છે, વિચાર કરો ને. આજે એની સાથે જે થયું એ કાલે સવારે મારી સાથે થયું હોય તો? કોઈ મને ના સાચવે તો? હા એ જ જોવાનું જ, કોઈ નહીં સાચવે. જુવાન છોકરીની જવાબદારી આ દુનિયામાં કોઈ ન લે. જુવાન છોકરાની લે પણ જુવાન છોકરીની ન લે, કારણ કે એમાં ઘણું બધું થઈ શકે. પણ આજે આપણે કોઈ બીજાની મદદ નહીં કરીએ તો કોઈ બીજા આપણી મદદ શું કરવાનું છે? અને હું કે તમને એમ કહું છું કે તમે આખી જિંદગી મીરાને સાચવો. થોડા દિવસની તો વાત છે ને, હું એની સાથે વાત કરી લઈશ. થોડા દિવસ તો એને રહેવા દો. જ્યાં સુધી એને નોકરી ના મળે ત્યાં સુધી. નોકરી મળશે ને એટલે ઘર રાખી લેશે. સારું, તું એની બેનપણી છે એટલે હું ખાલી તારી કદર માટે હું કહું છું કે અહીંયા એ 10 દિવસ રહી શકશે. 11મા દિવસે હું નફ્ફટ કહીને કહી દઈશ કે તું જા. 11મા દિવસ 10 દિવસમાં તો ભલભલાને નોકરી મળી જાય, અને ન મળે ને તો 4 ગણના વાસણ ઘસે અને એ કમાય. પાક્કું, ડન. અત્યારે 10 દિવસ ચાલશે ને, હા પછીનું પછી વિચારશું. હા, અને એ 10 દિવસમાં પણ એ મારી અથવા તારી સાથે સૂશે, અલગથી નહીં. હા પાક્કું. અચ્છા, એને ગમે ત્યાં સુડાવશો ને સૂઈ જશે. અને એનો ફોન આવ્યો તો હું જરાક એને ફોન કરી દઉં. હા કહી દે એને કે એના 2 જોડી કપડાં લઈને અહીંયા આવી જાય, અને 10 દિવસનો મમ્મીએ ટાઈમ આપ્યો. 10 દિવસમાં એ નોકરી ગોતી લે અને એ તારી અથવા મારી સાથે સૂશે. બધી વાત મેં તને જે કરી એને કરી દે. જા. ડન. 11મા દિવસે તો હું એને નહીં જ રાખું, યાદ રાખજે. ચા મસ્ત હતી. થેન્ક યુ. હવે કામની વાત કરીએ. જો મીરા, હું તને કંઈ પણ કહું કે કંઈ પણ પૂછું ને તો ખોટું નહીં લગાવતી, અને મમ્મીની વાતનું તો બિલકુલ ખોટું નહીં લગાવતી. તને ખબર છે ને મમ્મીનો સ્વભાવ બહુ ગુસ્સાવાળા છે. મીરા, આ બધું થયું કઈ રીતે? દામિની, સાચું કહું ને તો કોઈ એક રીઝન નથી ઘર છોડવા માટે. મારી પાસે ઘણા બધા રીઝન છે, પણ મેઇન રીઝન તો એ છે કે જ્યારે પોતાના પરિવારને છોડીને બીજા કોઈ ઉપર ભરોસો કર્યો હોય ને, ત્યારે ઈશ્વર એની સજા જરૂર આપે છે. અને મારી સાથે પણ એવું જ કંઈક થયું. મેં ઘણા બધા સંબંધો બનાવ્યા જીવનમાં, ઘણા બધા ફ્રેન્ડ્સ, ઓળખીતા, પણ ખરા સમયે મને કોઈ કામ ના આવ્યું. બધાએ ઊંચા હાથ કર્યા. એ જ તો વાત છે ને. જ્યારે આપણે કોઈને મદદ ના આવી શકીએ ને, ત્યારે સામેવાળા વ્યક્તિને
આપણે બોજ જેવા જ લાગીએ છીએ કે માથે પડ્યા છીએ. પણ કાંઈ વાંધો નહીં, મેં બા સાથે વાત કરી છે. એમણે કહ્યું છે કે તને 10 દિવસ અહીંયા રહેવા દેશે. એટલે પછીનું આપણે પછી વિચારી લઈશું. અત્યારે મેં 10 દિવસ માટે પરમિશન લઈ લીધી છે અને પછી નહીં માને તો કંઈક વિચારશું ને. ત્યાં સુધીમાં તો એવું પણ બની શકે કે તને કોઈ સારી એવી જોબ મળી જાય. હા, હું પણ એવું જ વિચારીને નીકળી છું કે બસ એક જોબ મળી જાય ને તો બધું ઠીક થઈ જશે. પણ એ જોબ મળે ત્યાં સુધી કોઈના ઘરે રહેવું પડે ને. અને તારા પર જેટલો ભરોસો છે ને, સાચું કહું તો એટલો બીજા કોઈ ઉપર નથી. એટલે અહીંયા આવી છું. સારું થયું ને, મને તો ગમ્યું કે તું મારા પર એટલો વિશ્વાસ કરે છે, મને તારી ખાસ મિત્ર માને છે. જ્યારે કે આપણી ફ્રેન્ડશિપ તો એટલી લાંબી છે પણ નહીં, વાયા કરીને એકબીજાને મળ્યા છીએ. હા, સાચી વાત છે. પણ કહેવાય ને કે ખરા સમયે ખબર પડી જાય કે કયો મિત્ર સાચો છે કે કયો ખોટો. લાંબો સમયગાળો કાઢવાથી કોઈ ફ્રેન્ડ ન બને, દુઃખમાં સાથે રહેવાથી બને. આવે છે ને, હા, દુઃખી થવાવાળી વાત બધી ભૂલી જજે અને હવે નવેસરથી નવી શરૂઆત કર. પણ તારા હસબન્ડ અહીંયા આવશે કે તને મળવાની કોશિશ કરશે તો? એટલી બધી પડી હોત ને તો હું ઘરની બહાર ન હોત. ક્યારે પૂછ્યું જ નથી કે ક્યાં જાય છે, શું કરે છે. અને આજે સામેથી રજા આપી છે કે જ્યાં જવું હોય ત્યાં જજે, વળીને ન આવતી. અને ભૂલે ચૂકે આવી પણ જશે ને તો હું જવાબ આપી દઈશ. પણ કોઈ સંબંધમાં એટલી ખારાશ નથી આવી જતી કે પહેલાં જેવા ના થઈ શકે. એટલું બધું તો શું થઈ ગયું કે તારે ઘર મૂકવું પડ્યું, આવી રીતે રસ્તા પર આવી ગઈ? ખબર નહીં, પણ એટલી ખબર પડી ગઈ છે કે જે સંબંધમાં લેણા દેવી ન હોય ને એને જાજો ના ચલાવવું જોઈએ. એક છતની નીચે બે દુશ્મનની જેમ રહેવું ને એના કરતાં સારું કે અલગ અલગ રહીએ, પોતાના જીવનમાં આગળ વધી જઈએ. દામિની, શું થયું, શું કામ થયું ના જવાબ નથી મારી પાસે. હું માનું છું કે ભૂલ મારી છે, મેં મારા મા બાપનું દિલ તોડ્યું એની સજા મને મળી રહી છે. પણ હવે ત્યાં જવા માટે પણ મારી પાસે કોઈ સ્કોપ નથી. ફક્ત સહારો છે તો ઈશ્વરનો અને અત્યારે તારો. એવું ના હોય. જો ને, તે કંઈક સારા કર્મ કર્યા હશે એટલે તો તને મારી યાદ આવી. તને થયું કે એકવાર દામિની પાસે મદદ માંગી જો, કદાચ મદદ કરે તો. ખબર છે, કેટલા દિવસથી બધા ફ્રેન્ડ્સ પાસે મદદ માગી જોઈ છે. કોઈના ઘરે 1 દિવસ રહી, કોઈના ઘરે 2 દિવસ, કોઈના ઘરે અઠવાડિયું. પણ આટલા દિવસમાં એટલી ખબર તો પડી ગઈ કે જ્યારે સમય નબળો હોય ને ત્યારે બધા જ આપણી મજાક ઉડાવે. દુઃખમાં કોઈ આંસુ લૂછવાવાળું નથી. બસ હવે હા, બહુ ઇમોશનલ થઈ જાય છે. આ બધી વાત મૂકાને, હું મારા 1-2 ફ્રેન્ડ છે ને એ લોકોને વાત કરી જોઈશ. જો કદાચ તને કશે જોબમાં ચાન્સ લાગી જાય. ઓકે, મને કોઈ વાંધો નથી. હા પાડશે ને તો આપણે જઈશું. હા, હું જરાક બાનો સ્વભાવ જોતી આવું. જોતી આવ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.